આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી યુવાનોને સંબોધન પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિના સમાપન સત્રને સંબોધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને દરિયાઈ સુરક્ષા સંબંધિત પડકારો પર વિસ્તૃત ચર્ચા કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે કહ્યું, ડિજિટલ કરન્સી અપનાવવાથી વિદેશમાં ઝડપી, કાર્યક્ષમ અને આર્થિક ચૂકવણી શક્ય બનશે. અને ક્રિકેટમાં ભારતે અફઘાનિસ્તાનને 3 મેચની શ્રેણીની પ્રથમ T20 મેચમાં 6 વિકેટે પરાજય આપ્યો. 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી. સમાચાર વિગતવાર. સંસદનું બજેટ સત્ર આ મહિનાની 31મી તારીખથી શરૂ થશે. સૂત્રોએ જણાવ્યું છે કે સત્ર આગામી 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. નાણામંત્રી નિર્મળા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે અને તેની સાથે સત્રની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્રના નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી યુવાનોને સંબોધન પણ કરશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના દિવસે તેમના આદર્શો અને વિચારોને સન્માન આપવા માટે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી વિવિધ જિલ્લાઓમાં યુવા બાબતોના વિભાગની તમામ ક્ષેત્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. દેશના મુખ્ય શહેરો અને 750 જિલ્લા મુખ્યાલયોમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. આ વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવની વિષય વસ્તુ માય ભારત વિકસિત ભારત એટ 2047 યુવાનો દ્વારા યુવાનો માટે છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં દેશની યુવા શક્તિનું પ્રદર્શન કરવામાં આવશે અને દેશના યુવાનો વર્ષ 2047 સુધીમાં ભારતનો વિકાસ કરવાનો સંકલ્પ લેશે. તેમણે કહ્યું કે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હજારો યુવાનો કુંભ શહેર નાસિકમાં એકઠા થયા છે. રાષ્ટ્રીય સેવા યોજના NSS, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન NYKS અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓના સમર્થન સાથે સમગ્ર દેશમાં મારું ભારતના સ્વયંસેવકો ભારત માટે સ્વયંસેવક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તેમની શક્તિઓનું સંકલન કરશે. યુથ ક્લબ્સ પણ આ ઉત્સવમાં તેમની વાયબ્રન્ટ ઉર્જા લાવશે, સાચા અર્થમાં સમાવિષ્ટ વાતાવરણની ખાતરી કરશે. આ અભિયાનમાં 88,000થી વધુ સ્વયંસેવકો ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિના સમાપન સત્રને સંબોધશે. કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ રાજ્યમંત્રી નારાયણ રાણે MSME કોન્ક્લેવમાં ભાગ લેશે, જ્યારે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કિશોર કૌશલ સર્ક્યુલર અર્થતંત્ર પર સેમિનારમાં ભાગ લેશે. આ ઉપરાંત પરિષદના અંતિમ દિવસે ક્લીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, નેટ ઝીરો સહિતના વિવિધ વિષયો પર સેમિનાર થશે. આજે ઈશાન ભારતના વિકાસ પર આયોજિત સેમિનાર પણ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 30,500 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યનું બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી અટલ બિહારી વાજપેયી સેવારી ન્યાહવા સેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી સૂર્ય પ્રાદેશિક બલ્ક ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટનો પહેલો તબક્કો રાષ્ટ્રને સમર્પિત કરશે. 1,975 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લાઓને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડશે, જેનાથી લગભગ 14 લાખ વસ્તીને ફાયદો થશે. કાર્યક્રમ દરમિયાન તેઓ લગભગ 2,000 કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી ઉરણ રેલવે સ્ટેશનથી ખાર પર સુધીની EMU ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. તેઓ સાન્તાક્રુઝ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ભારત રત્નમનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી નમો મહિલા સશક્તિકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાનનો ઉદ્દેશ મહારાષ્ટ્રમાં મહિલાઓને કૌશલ વિકાસની તાલીમ અને ઉદ્યોગ સાહસિકતા વિકાસના સંપર્કમાં આવીને સશક્તિકરણ કરવાનો છે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે ઇસરો હાલની પ્રક્ષેપણ ક્ષમતાનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર સંમેલન દરમિયાન આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પરના સેમિનારને સંબોધતા શ્રી સોમનાથે 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું કે આ પગલું વૈજ્ઞાનિક સ્વભાવ, આર્થિક વિકાસ અને અંતરિક્ષ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને દરિયાઈ સુરક્ષા સંબંધિત પડકારો પર વિસ્તૃત ચર્ચા કરી છે. બંને નેતાઓએ ગઈકાલે ટેલિફોન વાતચીતમાં ખાસ કરીને લાલ સમુદ્ર ક્ષેત્રના સુરક્ષા પડકારો અંગે ચર્ચા કરી હતી. યુક્રેન સંઘર્ષના વિકાસ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે ગાઝા સહિત પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે શ્રી બ્લિંકનના વલણની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારત અમેરિકા સાથે વ્યાપક સહયોગ એજન્ડા 2024 લાગુ કરવા આતુર છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતીય બેન્કિંગ ક્ષેત્ર તાજેતરના વર્ષોમાં અભૂતપૂર્વ પડકારોમાંથી વધુ મજબૂત બન્યું છે. ગઈકાલે મુંબઈમાં મિન્ટ BSFI સંમેલનમાં બોલતા શ્રી દાસે જણાવ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્ર દેશની વિકાસગાથાને ટેકો આપવા માટે કામ કરી રહ્યું છે. શ્રી દાસે જણાવ્યું હતું કે મોટા પાયે ફસાયેલી લોનની સમસ્યા અને COVID-19 રોગચાળા સહિત અનેક મુદ્દાઓમાંથી બહાર આવ્યા બાદ રિઝર્વ બેંક દ્વારા નિયમનકારી અને નિરીક્ષણ સ્તરે લેવામાં આવેલા વિવિધ પ્રયાસોને કારણે બેંકો વધુ મજબૂત બની છે. ભારતની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા ડિજિટલ રૂપિયામાં અન્ય દેશોના હિત અંગે શ્રી દાસે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અપનાવવાથી સીમા પર નાણાકીય વ્યવહાર ઝડપી, કાર્યક્ષમ અને આર્થિક બનશે. તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેંક આ સંબંધમાં કામ કરી રહી છે જેથી ડિજિટલ રૂપિયાનો ઉપયોગ સરકારી સબસિડી જેવી વિશેષ ચૂકવણી માટે કરી શકાય. યુપીઆઈ અંગે શ્રી દાસે કહ્યું કે તે અત્યાર સુધીની દુનિયાની શ્રેષ્ઠ પેમેન્ટ સિસ્ટમ છે. ક્રિપ્ટોકરન્સી અંગે તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીના નિયમનના સંબંધમાં રિઝર્વ બેંક અન્યને અનુસરશે નહીં. તેમણે કહ્યું કે બજાર માટે જે સારું છે તે ભારત માટે સારું જ નથી. તેમણે કહ્યું કે આ માર્ગને અનુસરવાથી મોટા જોખમો સર્જાશે. ક્રિકેટમાં ભારતે અફઘાનિસ્તાનને 3 મેચની શ્રેણીની પ્રથમ T20માં 6 વિકેટે પરાજય આપ્યો છે. ભારત તરફથી શિવમ દુબેએ અણનમ 60 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબીએ 42 રન કર્યા હતા. ભારત તરફથી મુકેશ કુમાર અને અક્ષર પટેલે 2 વિકેટ ખેરવી હતી. લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 17 ઓવર અને 3 બોલમાં 4 વિકેટે 159 રન બનાવીને મેચ જીતી લીધી હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાને 2 વિકેટ ઝડપી હતી. શિવમ દુબેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી હતી. સિરીઝની બીજી મેચ રવિવારે ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે ઇન્દોરમાં રમાશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા આજે ગુવાહાટીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના નવા કેમ્પસનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા અને કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી ભગવંત ખુબા પણ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના 3 કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓને સમાવેશ કરતી યોજના છે. આ યોજનામાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, અનુસૂચિત જાતિ પેટા યોજના માટે વિશેષ કેન્દ્રીય સહાય અને બાબુ જગજીવન રામ છાત્રાલય યોજના છે. મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે 2021-22થી અમલમાં આવેલી આ યોજનાનો હેતુ કૌશલ્ય વિકાસ, આવક ઉત્પાદન યોજનાઓ અને અન્ય પહેલો દ્વારા વધારાની રોજગારીની તકો ઊભી કરીને અનુસૂચિત જાતિ સમુદાયોમાં ગરીબી ઘટાડવા અને સુધારવાનો છે. સામાજિક આર્થિક વિકાસના સૂચકાંકો મુખ્યત્વે અનુસૂચિત જાતિ વર્ચસ્વ ધરાવતા ગામોમાં પર્યાપ્ત માળખાકીય સુવિધાઓ અને આવશ્યક સેવાઓની ખાતરી કરીને હાંસલ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. અમદાવાદ ખાતે ફ્લાવર શોને આગામી 20મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. ગઈ 30મી ડિસેમ્બરથી શરૂ થયેલ ફ્લાવર શો 15મી જાન્યુઆરી સુધી જ ચાલવાનો હતો, પરંતુ લોકોના સારા પ્રતિસાદને જોતા ફ્લાવર શો 20મી જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી યુવાનોને સંબોધન પણ કરશે.
વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને દરિયાઈ સુરક્ષા સંબંધિત પડકારો પર વિસ્તૃત ચર્ચા કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે કહ્યું કે ડિજિટલ કરન્સી અપનાવવાથી વિદેશમાં ઝડપી, કાર્યક્ષમ અને આર્થિક ચૂકવણી શક્ય બનશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.